હર મહાદેવ. કેમ છો? આપણા બ્લોગમાં આપણું સ્વાગત છે. હાર્દિક હાર્દિક. કંઈક ટીવી જોવે છે. મેં કીધું આરતી બેન, મેં કીધું કે કેકનું લેતી, એ મને કેકનું લઈ દીધું. હું બેઠી બેઠી જઉં છું. હું ઊભી છું. એન્ડ તો આપણે ઓલા ધાબે જાવી જોવા શું કરે છે હું નહીં. તો હવે આવી જશે આપણે ધાબે. આવી ગયા છે હવે આપણે હજાવા આવું કાંઈક આપણે ફરી જશે. ઓલું છે ને એ વલા દાદાનું ઘર છે. આ છે અમારું ઘર છે. એ કાંઈક છે તમે તમને આગળ દેખાડું. ઋતિકા, એ શું કરશો? તો શું કર્યું? જંજીરાનું પાણી બને. હે ના ગોઠતું તો તારે ભેગું ન બી જાય, માનીને ભેગું. તો તમે એના ક્યાં જાવ જશો? મેં તો તને કીધું તો ખરી, તારે જાવ હોય તો જા, માનીને ભેગું. તો તમે કે મને ના ગમે, મને ના ગમે એમ તો તમે હા, પણ તું વહી જા તો પછી નો જ ગમે ને. તો તમે એકલતા હતા મને ક્યાં? સુરત. હા, તો વહી ન જાય માનીને ભેગું. તો તમને પછી ક્યાં ગોઠે છે? મને ગોઠે કે ન ગોઠે, પણ તારે ન વહી જાય. મારે એક રોટલો બસે. બોલ, આપણે બ્લોકમાં કાંઈક નવું બોલ. ના, તો મને ના ખબર. કેમ છો બધા? એમ તો બધું બોલ. બાપુની પછી જોવે બેઠા બેઠા. ક્યાં બેઠા બાપુ? ઘરે બેઠા બેઠા જોવે આપણા વિડીયો. કાલ નતા જોતા તારા વિડીયો? એ તો જોતા હતા. હા, મને ક્યાં ખબર. તાર મમ્મીને પૂછ, ફોન આવ્યો હતો ને તે કહેતા હતા કે અમે ઋતિના વિડીયો જોઈ છે. આરતી બેન તો રોટલા તો આરતી બેન ને ખેત છે. જોવો આરતી, હું કરવા રોટલા કરી ને. તો આ ગવારનું શાક છે. આરતી બેન ચૂલો રાંધવા મળી છે. ઋતિકા બેન ને ખાલી ફોન જોવાનું કામ છે, બીજું કઈ કામ નથી. ઋતિકા બેન ને જોવો, કામ નથી કરવું કઈ. હા, એ ફોન મૂકી ગયો ઘડી. શું કરે? કઈ ના કરતી. તો મજા કરો. તો હવે ફોન મૂકીને કામ કરીને બેઠું ભાઈ. ના આવડતું. કેમ? ઋતિકા બેન ના ખાતા ને એવું આવડે, કામકાજ તો આવડતું નથી એવું છે. કે દાડિયા પણ વાડીઓમાં જો કેટલા છે. વાડીઓમાં કામકાજ ચાલુ છે અત્યારે. કેમ કે વરાપ છે કે નહીં, 2-3 દી. હવે અમારે ઋતિકા બેન બ્લોક બંધ કરી, એના ફોન પાણીમાં પડી ગયો કે નહીં, ત્યારનો બ્લોક બંધ કરી દીધો. કા ઋતિકા? તો હજી ક્યારે? આપણા બ્લોગમાં આપણું સ્વાગત છે. તમે દવાખાને આવી ગયા ઉતરી ગઈ છે હું, અને અમે દવાખાને આવી ગયા છે. શું કરો? હા, એની બહાર બેઠા છે. અંબારે વેસવી એક ટાળી છે. જવો કાંટા વાગી છે એટલે એની કરતા આ કરે આપણે થોડા. તો ક્યારે વારા ઘરે જશે? વારા આવી જશે. આવવાનું છે એમ નહીં. ભીડ છે કા દવાખાનામાં? તો એવું કાંઈક છે. આથી કે તે શહેરમાં કંઈક ભીડ છે. ના, અંદર કેટલી બધી ભીડ છે. એવું છે. તો ઋતિકા કાકાઓ કાકા બ્લોક સ્ટાર્ટ કરી દીધો તો. હા ઋતિકા, જવું કાંક છે અમારે. ફાઇનલી આપણે મસ્ત મજાનું તૈયાર થઈને બેસી ગયા છે. જો કાંક ખાટલે બેસી ગયા છે. આ મારું માનું ધાબુ છે. આ કાંક બેસી ગયા છે. ઋતિકા બેન પણ બ્લોગ બનાવે છે. ઋતિકા હમણાં બનાવતી હતી, તમને તો ખબર છે. હમણાં ઋતિકા બેનને બોલાવી જોવા આવે છે. હમણાં ઋતિકા બેન પણ આવી ગઈ છે. કા ઋતિકા? બે બાપ દીકરા બેઠા છે મસ્ત મજાના તૈયાર થઈને. કા એ નાઈ નાખીએ, આપણે નાઈ નાખીએ એટલે તૈયાર થઈને મસ્ત મજાના બેસી ગયા છે અહીંયા.
સારું થયું. અમને મારે પાછું ઋતિકાને ભેગું બહુ પડે કેમ કે એ બધા વિડીયો બનાવે હા આમ ફોનમાં જાય કા ઋતિકા વિડીયો બનાવી કે નહીં તું હા ઋતિકાને પણ વિડીયો વિડિયો બનાવતા નહીં બ્લોગ. હા બ્લોગ બનાવતા ફાવી ગયું બોલો મારા પપ્પાને ઘડિયા ભૂલાઈ જાય છે. મને ભૂલાઈ જાય એમાં એવું છે એટલે હા ઋતિકા બેનને ફાવી ગયું બધું એટલે મારે સારું છે તારે ઋતિકા હા મારે કાંઈ ચિંતા નહીં એમ હા, હું ન હોય તો ઋતિકા બેન પણ બ્લોગ બનાવી નાખે છે બ્લોગ બનાવી નાખે છે પપ્પા મેં બ્લોગ બનાવ્યો. હા ઋતિકા બેને પણ બનાવેલો છે એના ફોનમાં પણ બનાવે ફાઇનલી આપણે અક્ષરા બેનને લેવા નીકળી ગયા છે ફાઇનલી આપણે અક્ષરા બેનને નિશાળેથી લઈને વી આવ્યા કા અક્ષરા અને લઈને વી આવ્યો નિશાળેથી કા ઋતિકા બસ એ બાધોમાં એને મસરો બેઠો છે મસરમાં નાની માસી ખડાવે એટલે હોવા નકર કાઈ નહીં નકર નાવીને ડીબી નાખી હાલો હું કાઈ ન શીખવાડતી તમે શીખડાવો છો મારે ખોટું બોલવામાં ના જા બોલ લે હું છે ને ટાટીઓ પકડી ધાબા ઉપર નાખી દઉં તને ખબર છે ને હા ટાટી હું તમાર પકડતા તો તમાર ટાટી પકડીને ધાબા પર ન ફગાવું તું તો તારીથી મારો પગ એવું શું ન થાય રોટલી હે બીજું રોટલા બનાવે હે બીજું એ મારે તે ખારી હે બીજું કાંઈ બનાવેલું હે એ મરસે હે આલા હે ઋતિકા તું બાપુ ભેગી બાંધી હતી તો ઈ નામ લે તો નહીં કહેવાનું એ નામ લઈ બટુ એ તો મોટા છે નામ તો લઈ જ તે તમે એનું નામ છે જે મારું ઓલે નામ લેવું છો ત્યારે એને પણ એ તો બટુ નામ લઈ જ તે ને એ તો મોટા કહેવાય એ મારું નામ છે તમે કઈ કેવી એ મારું નો નામ લેવું કેમ મારે જો કોઈ નહીં હોય તારે જેવું કોઈ નથી ઓલી પાસે બટુ એ અહીંયા આવશે તો વારો પાડી દે એમ જો તીખારી ખાવામાં છે આપણે, કા લે આમ ટીવી જેમ નો રાખવાનું હા શું ખાવામાં છે રોટી કરી ખાવ હાલો ફેમિલી ખાઈ લેવી આ તીખારી બનાવેલી છે અમે કા દહીંની તીખારી પપ્પા સારું નો ચલો મસ્ત કર આજનો વિડીયો આયા તો પૂરો કરવાનો તમને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો મેં તમને પહેલે કહી દીધેલું છે